ચાલો મિત્રો, આપણે એક વાત કરી કે કોઈ બી મજૂર હોય એને આપણે એના ગામડે વ્યાજવા પૈસા લઈને અહીંયા માંગતા હોય છે, બરોબર છે. એટલે આપણે એ લોકો આપણી પાસે કામ કરતા હોય એટલે આપણે એની ઉપર દયા ખાઈ, આપણે એને પૈસા આપીએ એટલે ઓલું એને વ્યાજ ઓછું થાય. તો અમારે એક ભાઈ કાલ હાંજનો સામાન લઈ અને મેં મારા ખાતામાંથી, હું રાજકોટ રહું છું, મારા ખાતાના બેંકના ખાતા ઉપર એને મેં મોબાઈલ લઈ દીધો છે. એ બારી રોકડી રકમ આપી છે. એટલે અટાણ હું એનું નામ નથી દેતો, પણ એને એટલું કહેવા માંગુ છું કે ભાઈ, જે પૈસા દીધા એ નો વળતો કાંઈ નહીં, પણ જે મેં હપ્તે મોબાઈલ તને 15 થી 17 હજાર રૂપિયાનો લઈ દીધો હે ને, એ ખાલી મોબાઈલ દઈ દે એટલે એટલું અમારું ઓછું થાય. અને હા, 10 દિનો સમય આપી ભાઈ તને કે મોબાઈલ દઈ જજે. બાકી જે નામ સાથે, ફોટા સાથે અને વિડીયો અમે મેકશું. અને બધાય શેઠિયાને કહી દઉં છું ભાઈ કે મજૂર બધાય હરખા નથી હોતા, બરોબર છે. એટલે જરીક ગમે એ આપણે, અમારે આ ભરોસા લાયક જ માણા હતો. ભરોસા લાયક માણા જો આવી રીતે વયો જતું હોય તો પછી શું કરવાનું? એટલે ખાસ બધાને નોંધ લેવી કે ભાઈ, આપણે ત્યાં કામ કરતા એટલે આપણે વ્યાજવાર એ રૂપિયા લઈને આવતા એટલે આપણે આપી તો એને થોડોક ટેકો રહે. ભાઈ એ આપણા જ રૂપિયા લઈને પછી થોડાક દી પછી વયા જાય છે, ખબર નથી રહેતી. મને સાંજે ફોન નથી કર્યો, કાંઈ નહીં. અને એ છોકરો સામાન લઈને વયો ગયો છે. હવે એની પાસે હું એક મારા મોબાઈલ હપ્તે એને લઈ દીધો છે. આપણે એને એમ કે હાલો ભાઈ એને હપ્તે લઈ દઈએ એટલે એને કાંઈ ઉપાધિ નહીં. હવે હપ્તા હું ખુદ ભરે, એક હપ્તો તો મેં નાખ્યો છે ઓલરેડી, બરોબર. હજી જે હપ્તા બાકી છે એ તો બાકી જ છે. એટલે એ ભાઈને કેટલું કહેવા માંગી છે કે ખાલી મોબાઈલ દઈ જા, બાકી જે હોય અમારે થોડા ઘણું તો ઓલું થાય. હાલ ભાઈ, તારી પાસે ગામના માંગતા હોય વ્યાજવા, એ તારો પ્રશ્ન છે. બાકી અમે તને જ્યાં સાથ સહકાર આપ્યો, એ જો રાજકોટમાં આવીને તું આવું કરતો હોય, આના વાંહે બીજા મજૂરને અમે, હવે હું ખુદ બીજા મજૂરને ઉપાડ ન આપી શકું, કારણ કે આવું એક ફેર બને એટલે બીજા શેઠ કોઈ પાસે આપે નહીં. એટલે આની ખાસ નોંધ લેવી. આ એક વિડીયો મેકું છું અને આ ભાઈને આપણે કહીએ કે ભાઈ 10 દિનો સમય આપી તમને. આજે 11 તારીખ થઈ છે, બરોબર છે. આવતી 23 તારીખે આપણે વિડીયો મૂકશું, બરોબર. નામ, આ એનો ફોટો, કયા ગામ રહેશે, એ બધો મૂકશું. એટલે આ વિડીયો જોઈ લીજો, કારણ કે આ વિડીયો હું મેકી એટલે એ જોશે તો ખરો જ, બરોબર. એટલે સમજી જજે ભાઈ, હું તને જ કહેવા માંગુ છું, બરોબર છે. એટલે તું તાત્કાલિક જેમ બને એમ, તું નો આવતો કાંઈ નહીં, તારા ભાઈબંધ દોસ્તારને આપી અને મોબાઈલ મોકલાવી દીજે. પૈસા ત્યારે જ્યારે તને એવું ઈચ્છા પડે ને ત્યારે તું પૈસા આપી દીજે, બાકી મોબાઈલ મોકલાવી દીજે. નકર આના પછીનો વિડીયો 23 તારીખે ને તારું નામ, ફોટો અને તારું ઘરનું એડ્રેસ અને બધુંય, અને બીજા માણસો તને ગાળ્યું દે એ અલગ થાય. એટલે ખાસ નોંધ લીજે.